મિત્રો તમે જોઈ શકો છો આંબાની અંદર આ ગાડર આવે છે। હવે આદિત્યભાઈ આને ટ્રેક કરતા કરતા ઉપર પહોંચ્યા છે। હવે આ જો ઉપર પૂરી ઉપર તક જાય છે। અહીંયાથી આપણા આદિત્યભાઈ બેસાય સાફ કરે છે। ત્યાં કને હાલો તમને બતાવું। જોઈ શકો છો અહીંયાથી આમ જાય છે ઉપર એના આ ડાગમાં પહોંચી છે। હજી અહીંયા ખોતરે છે। અહીંયાથી અમે હમણાં જ જસ્ટ 2 મિનિટ પહેલાં કાઢી છે। તમને ફોટો હું આનમાં આપી દઈશ રીલમાં। જોઈ શકો છો આ અહીંયા કને છે। આપણે જસ્ટ હમણાં એની ઓપોઝિટ રીંગ એટલે કે અહીંયા કને કાઢી છે। ઉપર અહીંયા પણ આપને ડાઉટ જાય છે આ જગ્યા ઉપર। આદિત્યભાઈ અહીંયા કને સાફ કરે છે। હવે ક્યાં નીકળે છે ખબર નહીં। હવે આ જુઓ ગાઈસ આપણે દબાવ્યું છે તો અહીંયાથી રસ નીકળે છે આંબાની અંદરથી। એટલે ગાડર અહીંયા જ હોઈ શકે। હવે 99% અહીંયા જ છે ચાન્સ। હવે આપણે જોઈએ આગળ ટ્રેક કરી જોઈએ ક્યાં ક્યાં નીકળે છે। આ જુઓ પાણી નીકળે છે, રેલા ઉતરે છે। અહીંયા કને આપણે હવે ડાઉટ છે ને અહીંયા કને હોવાનું શક્ય છે। આપણો આ જુગાડ બનાવેલો છે આંબામાં ગાડર કાઢવા માટે। આ રહ્યું ગાઈસ તમે જોઈ શકો છો। મિત્રો ખાઈ લીધું છે આપણે, જમવાનું થઈ ગયું બપોરે। હવે આપણે બપોરે અહીંયા જ આંબામાં જ રહેવાનું છે। આજે આપણી વાડીએ નાસ્તો લઈ આવ્યા હતા। હવે આ રૂ ગાડરનું બચ્ચું એને હવે આ સાફ કરે છે આદિત્યભાઈ। અહીંયા અંદર છે એ આયરી એની માં છે આયરી। જો તમે જોઈ શકો છો કામ કરે છે અંદર। આપણા આંબાને કેવી રીતે આ બગાડ કરે છે। હવે આ એનું બચ્ચું એ આદિત્યભાઈએ કાઢી લીધી। આયરી બહુ નુકસાન કરે છે ને આ બહુ નુકસાનકારી હોય ગાડર, મુંડો કહેવાય છે। હવે આ બાજુ છે ક્યાં રહી એ ને આયરી। હવે આને સાફ કરવાના છે। અહીં જો મિત્રો નીકળશે જોજો અંદરથી। એ આ આવે છે બારે આવે છે, ભલે આવે। આ સાઈડમાં શૂટિંગ દેખી જોરદાર। આ જો પોતે આવી બારે એ ના પડી નીચે પડી। એ